ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 8 આજે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે ત્રિકોણમિતિનો પરિચય. ઇંગ્લિશમાં બોલીએ તો ઇન્ટ્રોડક્શન ટુ ટ્રિગોનોમેટ્રી. હવે ઇંગ્લિશ વર્ડ છે ટ્રિગોનોમેટ્રી. ટ્રિગોનોમેટ્રીમાંથી ત્રણ વર્ડ છૂટા પડે છે. ટ્રી એટલે ત્રણ, ગોન એટલે બાજુ અને મેટ્રી એટલે મેટ્રોન ઉપરથી વિશેષણ છે મેટ્રી એટલે માપન. તો મેટ્રોન એટલે માપન, ત્રણ બાજુઓનું માપન. અને આ ત્રણ શબ્દોના સંયોજનથી ટ્રિગોનોમેટ્રી વર્ડ્સ બનેલો છે. હવે ત્રિકોણમિતિ એ ગણિતનું એક મહત્વની એક શાખા છે. ત્રિકોણમિતિ એ ગણિતની એક મહત્વની શાખા છે. ધોરણ 10 પછી જો તમે ગણિત 11, 12 સાયન્સ માટે જો મેથ્સ સબ્જેક્ટ ચોઈસ કરો છો તો આ ચેપ્ટર વેરી 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 પાયામાં બહુ જરૂરી છે. તો વાત કરીએ હવે ત્રિકોણોમેટ્રીમાં. આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણમાં આ કાટખૂણો, અહીં આપણા માટે ત્રણ બાજુઓ AB, BC અને AC. જો કાટકોણ ત્રિકોણ હશે, બી કાટખૂણો હશે તો AC ને કર્ણ કહેવામાં આવશે. હા સાહેબ, AC ને કર્ણ તરીકે ઓળખવામાં આવશે. કાટકોણ ત્રિકોણ છે તો ઓકે. હવે આપણે નજર કરીએ અહીંયા એ ખૂણામાં. આપણી દ્રષ્ટિમાં અત્યારે ખૂણો A છે તો ખૂણા A માટે સામેની બાજુ BC કહેવાશે. તો BC શું છે? ખૂણા A ની સામેની બાજુ. અને AB શું છે? તો AB એ ખૂણા A ની પાસેની બાજુ. ખૂણા A માટે પાસેની બાજુ તો AB. AC તો કર્ણ બની ગયો. ખૂણા A ની સામેની બાજુ BC અને ખૂણા A ની પાસેની બાજુ બને છે AB. તો આ રીતે આપણે સામેની બાજુ ને પાસેની બાજુને સમજવાની છે. ચલો હજુ એક બીજી વાત કરીએ કે ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે. આપણે અહીંયા જોઈએ તો C ની દ્રષ્ટિએ તો અહીંયા AB ખૂણા A ની પાસેની બાજુ. આ ત્રિકોણમાં AB ખૂણા C ની સામેની બાજુ છે. AC તો કર્ણ જ છે, પરંતુ અહીંયા ખૂણો બાજુ AB શું છે? ખૂણા C ની સામેની બાજુ. અને BC શું છે? તો ખૂણા C ની પાસેની બાજુ છે. ઓકે. હવે આપણે આજે અહીંયા જુદી જુદી બાજુઓના ગુણોત્તરને આધારે 6 વ્યાખ્યાઓ સમજવાની છે કે ભાઈ સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કર્ણ ભાગ્યા પાસ. તમે જુદી જુદી બે બાજુઓ લઈને એનો ગુણોત્તર લો અને એ ગુણોત્તરની ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવી છે. જે વ્યાખ્યાઓ છે સાઇન, કોસાઇન, ટેન્જન્ટ, કોસેકન્ટ, સેકન્ટ અને કોટેન્જન્ટ. હવે એને આપણે શોર્ટમાં લખવાના છે. તો કોસાઇનને આપણે શોર્ટમાં લખીશું સાઇન. કોઈ સીન ના વાંચતા ભાઈ, નહીં તો તમારો સીન થઈ જશે. સીન ના વાંચતા સાઇન બોલીશું. શું બોલીશું ભાઈ? સાઇન. અહીંયાને લખીશું કોસ. કોસ. આને ટેન્જન્ટ ને બોલીશું ટેન.
TAN tan આને કોસેકન્ટ ને બોલીશું કોસેક 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 સેકન્ટ ને બોલીશું બે સેક અને કોન્ટેન્જન્ટ ને બોલીશું કોટ કોટ તો આપણા માટે 6 શબ્દો બન્યા sin cos tan cosec sec અને cot sin cos tan cosec sec અને cot આપણે બધા શબ્દો યાદ રાખવાના છે એના સૂત્રો પણ યાદ રાખવાના છે તો રેડી દોસ્તો તો હું અહીંયા લખું છું sin સામે લખું છું cosec આ cos અહીંયા લખું છું sec અહીંયા tan અને અહીંયા લખું છું cot આ 6 વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ નો મીનિંગ ગુણોત્તર શું બને છે એ બાબતની આપણે પછી ચર્ચા કરીએ પહેલા આપણે આ 6 શબ્દો ગોખવાના છે રેડી sin cosec sin cosec sin cosec cos sec cos sec cos sec tan cot tan cot tan cot હવે આપણી નજરમાં આપણા મગજ ઉપર આ 6 શબ્દો આ રીતના દેખાવા જોઈએ કે રીતના sin cosec sin cosec sin cosec sin cosec cos sec cos sec cos sec tan cot tan cot tan cot sin cosec sin cosec sin cosec cos sec cos sec tan cot tan cot tan cot હવે દોસ્તો sin cos tan sin cos tan sin cos tan cosec sec cot તમે બોલવાની ટ્રાય કરજો મારી જોડે sin cosec cos sec tan cot રેડી sin cosec cos sec tan cot sin cosec cos sec tan cot sin હવે આમ લઈશું પછી આમ લઈશું sin cos tan sin cos tan sin cos tan cosec sec cot cot sin cosec sec cot cosec sec cot ઉલટું લઈએ cot tan sec cos cosec sin sin cosec cosec tan cot cot tan sec cos cosec sin તો આપણે આ 6 શબ્દોને સારી રીતે ગોખવાના છે યાદ રાખી લેવાના છે હવે એમની વ્યાખ્યાઓ સમજવાની છે કે વ્યાખ્યાઓ કેવી રીતના છે તો હવે આપણે વ્યાખ્યાઓ તરફ જઈએ તો સાઈનની વ્યાખ્યા બનાવેલી છે અને એના આધારે તો આ કાટકોણ ત્રિકોણ અહીંયા નામ આપું છું ABC બી ખૂણો કાટખૂણો અને આ ખૂણાને હું મારી નજર આગળ રાખું છું અને એ ખૂણાનું નામ કહું છું થીટા 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 કેવી રીતના દોરવાનું સાહેબ તો આમ રાઉન્ડ કરવાનો અને વચ્ચે આમ આડી લીટી કરવાની રહેશે જેને આપણે કહીશું થીટા રેડી તો સાઈન ની આ વ્યાખ્યા છે કે સાઈન થીટા બરાબર થીટા એટલે આ ખૂણો હવે સાઈન થીટા નો મતલબ એવો છે કે હવે આ થીટાની દૃષ્ટિથી જોવાનું સામેની બાજુ ભાગ્યા કર્ણ શું છે ભાઈ સામેની બાજુ ભાગ્યા કર્ણ સાઈન જે છે
એની વ્યાખ્યા એટલે સામે કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ અને કર્ણના ગુણોત્તરને સાઈન તરીકે ઓળખવામાં આવે છે. આપણે એવી વ્યાખ્યા બોલી. વ્યાખ્યા પરીક્ષા પૂછાતી નથી. સાઈન નો મીનિંગ સમજીએ આપણે કે ભાઈ સામેની બાજુ AB ભાગ્યા કર્ણ AC. આટલી બાબત સમજી ગયા. ચલો cos થીટા હોય તો એનો ગુણોત્તર શું છે? cos થીટા. તો cos થીટા નો મીનિંગ એવો છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો પાસેની બાજુ કઈ છે? BC. કર્ણ કોણ છે? AC. tan માટે આવી જઈએ. ચલો tan થીટા બરાબર sin cos tan. sin cos tan. sin cos tan. ઓકે, હવે tan નો મીનિંગ છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ એટલે BC. તો અહીંયા 6 વ્યાખ્યાઓ થઈ sin cos tan ની. હવે એના વ્યસ્ત છે. કેવા વ્યસ્ત છે? તો sin નો વ્યસ્ત છે cosec. cosec બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ. અહીંયા જે છે ને ગુણોત્તર એનાથી ઉલટો ગુણોત્તર વ્યસ્ત કહેવાય. કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ એટલે AC upon AB. ઉલટું લીધું. હવે cos થીટા છે તો એનો વ્યસ્ત લેવાનો થશે. એ છે ભાઈ સેકન્ડ હતો પણ શોર્ટમાં આપણે બોલીએ છે sec. તો sec થીટા બરાબર થીટાની દ્રષ્ટિથી જોવાનું કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ AC, પાસેની બાજુ BC. ચલો હવે આવશે cot થીટા. cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ આ પાસેની બાજુ અને આ સામેની બાજુ છે. તો પાસેની બાજુ છે BC અને સામેની બાજુ છે AB. તો અહીંયા જુઓ AB upon AC. ત્યાં AC upon AB વ્યસ્ત છે એકબીજાના. BC અને BC upon AC. ત્યાં AC upon BC એકબીજાના વ્યસ્ત છે. AB upon BC તો BC upon AB એકબીજાના વ્યસ્ત છે. તો દોસ્તો કોણ કોણ વ્યસ્ત છે એ પણ ખબર પડી ગઈ. એટલા તો માટે મેં કીધેલું sin સામે આ જ સિસ્ટમથી આપણે ગોખવાનું. sin cosec, sin cosec, cos sec, cos sec, tan cot, tan cot, tan cot. તો આપણને આ રીતના 6 શબ્દો અને આ 6 વ્યાખ્યાઓ થઈ. ચલો ફરીથી આપણે રિમાઇન્ડ કરી લઈએ કઈ 6 વ્યાખ્યાઓ ભણ્યા. લખી તૈયાર કરવાની રહેશે. ચલો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો એનો વ્યસ્ત cosec. sin સામે cosec હતો એટલે વ્યસ્ત કરો એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. ચલો cos થીટા નો મતલબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો હવે sec થીટા બરાબર એનો cos નો વ્યસ્ત sec છે. તો sec થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો tan નો વ્યસ્ત છે cot. તો cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો અહીંયા આપણને 6 વ્યાખ્યાઓ ગુણોત્તરો ગણો કે સૂત્રો ગણો એ આપણે અહીંયા પૂર્ણ થયા.
હવે આ જ બાબતોનો ઉપયોગ કરી આપણે કેટલાક સૂત્રો લખીશું. ચલો દોસ્તો, ક્રમ વાઇઝ આપણે લખતા જઈએ. અહીંયા લખીશું સાઇન થીટા, તો અહીંયા લખીશું કોસેક થીટા, કોસ થીટા તો સામે લખીશું સેક થીટા, અહીંયા ટેન થીટા તો અહીંયા લખાશે કોટ થીટા. ઓકે, ક્રમ વાઇઝ આટલું યાદ રહી ગયું. આ ક્રમમાં યાદ રાખવાના હતા. ઓકે સર, અને જે સૂત્રો ભણે એ પણ યાદ કરાવી લો ને. તો આવી જાવ દોસ્તો. સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ને ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે આ લોકોના વ્યસ્ત, તો કોસેક થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ, સેક થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ, ને કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો આપણે આ શોર્ટમાં લખી લીધા. ઓકે, હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે સાઇન નો વ્યસ્ત કોસેક છે. સાઇન નો વ્યસ્ત કોસેક છે. તો આપણે એવું ભણી ગયા કે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એક જ થાય. કેવી રીતના સાહેબ? ચલો 2/5 તો એનો વ્યસ્ત થાય 5/2 નો ગુણાકાર કરીએ, ઉડી જશે તો કેટલા આવશે? 1. તો અહીંયા સાઇન અને કોસેક નો આપણે ચલો ગુણાકાર કરી જોઈએ. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા, સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા. ચલો સાઇન થીટામાં શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ, અને અહીંયા છે કર્ણ ભાગ્યા સામેની બાજુ. ઉડી જવાના, જવાબ આવવાનો 1. તો આપણે હવે એટલું સમજી ગયા કે સાઇન અને કોસેક નો ગુણાકાર 1 થશે. કયા સિદ્ધાંતને આધારે? બે વ્યસ્ત સંખ્યાઓ છે, બે વ્યસ્ત વ્યાખ્યાઓ છે અહીંયા, સાઇન અને કોસેક. તો આપણા માટે સૂત્ર બન્યું સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1, અને કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. કોસ થીટા ઇન્ટુ સેક, એ રીતના ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1, ને ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. તો અહીંયા આપણને કંઈક બીજી માહિતી મળી, રાઈટ? ઓકે, તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1, કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1, ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1, ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. સર, એવું તમે કીધું કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. જો એક સંખ્યા m હોય તો એની સામેની સંખ્યા 1/m થાય ને, વ્યસ્ત. તો એના આધારે આપણે લખીએ છીએ કે સાઇન થીટા બરાબર 1/cosec થીટા, 1/cosec થીટા. કેવી રીતના સાહેબ? તો અહીંયા સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 છે ને, ઇન્ટુમાં છે ને, ગુણાકારમાં છે ને, તો એને ભાગાકારમાં મોકલું તો સાઇન થીટા ઇક્વલ 1 અને કોસેક થીટા નીચે જાય એટલે 1/cosec થીટા. પણ કોસેક થીટા ને રહેવા દઈએ, સાઇન ને છેદમાં જવા દઈએ, તો બીજું સૂત્ર બને કયું?
કોસેક થીટા બરાબર 1/sin થીટા. અહીંયા cos થીટા બરાબર 1/sec થીટા, અને sec થીટા રહેવા દીધું હોત તો cos છેદમાં જાત એટલે 1/cos થીટા. એ જ રીતના tan માટે tan થીટા બરાબર 1/cot થીટા, ને આપણે cot થીટા રહેવા દઈશું તો 1/tan થીટા. ટૂંકમાં બીજા પાછા આપણા માટે 6 સૂત્રો બની ગયા. સાહેબ ફરીથી એકવાર. sin, cosec, cos, sec, tan, cot. sin થીટા બરાબર sin માં સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એ ઉલટું કરો, કર્ણ ભાગ્યા સામેની બાજુ. cos થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો cos નો વ્યસ્ત છે sec, તો sec થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. tan થીટા, તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો tan નો વ્યસ્ત છે cot, cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઓકે, હવે વાત, આ બેનો ગુણાકાર 1, આ બેનો ગુણાકાર 1, આ બેનો ગુણાકાર 1. sin થીટા ઇન્ટુ cosec થીટા બરાબર 1, cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1, tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1, tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1. હવે વ્યસ્તની વાત કરીએ તો sin થીટા બરાબર 1/cosec થીટા, cosec થીટા બરાબર 1/sin થીટા, cos થીટા બરાબર 1/sec થીટા, અને sec થીટા બરાબર 1/cos થીટા. tan થીટા બરાબર 1/cot થીટા, અને cot થીટા બરાબર 1/tan થીટા. ચલો, આવી બધી બાબતો આપણા માટે આવી. હવે થોડી બાબતો આગળ લઈએ. એક કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ. નામ આપીએ ABC, અને C ના સંદર્ભમાં ત્યાં ખૂણો થીટા લખીએ, અને C ના સંદર્ભમાં આપણે જોઈએ તો ખૂણા C ની સામેની બાજુને આપણે x લઈએ, BC ને આપણે y લઈએ, અને કર્ણને આપણે r લઈએ. ઓકે, હવે જો આ રીતના મૂલ્યો હોય તો આ ગુણોત્તર પ્રમાણેની વેલ્યુ કેટલી થશે તો એ આપણે અહીંયા લખીશું. ચલો, sin થીટા બરાબર અહીંથી જોવાનું સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો x/r. કેમ સાહેબ? સામેની બાજુ, અહીંથી સામેની બાજુ, અને કર્ણ, તો કર્ણ કીધું છે, કર્ણ તો r જ છે. ઓકે, સામેની બાજુ x ભાગ્યા કર્ણ. ચલો, cos થીટા બરાબર લઈએ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો y/r વેલ્યુ થશે. હવે tan થીટા ની વાત કરીએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ x/y થશે. હવે સામેના ગુણોત્તરો પણ લખી લેવા હોય તો, પણ એની અત્યારે જરૂર નથી. મારે તમને એક સૂત્ર તરફ લઈ જવા છે, એટલા માટે આ બધી મહેનત કરાવી. ચલો, રેડી. sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos થીટા બરાબર પાસેની બાજુ, જેનું નામ આપ્યું આપણે છે y/r. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ x/y. હવે દોસ્તો, આપણે અહીંયા
સાઇન થીટા ભાગ્યા કોસ થીટા ની પ્રક્રિયા કરવી છે. શું જવાબ આવશે એ જોઈએ. શું કરવું છે ભાઈ? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા, એટલે કે સાઇન અને કોસ નો મારે ગુણોત્તર લેવો છે આ દાખલા આ આકૃતિ માટે. તો સાઇન થીટા નો મતલબ એવો થાય x upon r. તો x upon r. cos થીટા નો મતલબ શું થાય? y upon r. હવે આપણે જાણીએ છીએ કે છેદનો પણ છેદ હોય તો ઉલટાઈ ગુણાકારમાં આવી જાય. હા સાહેબ. તો x upon r ગુણ્યા r upon y. અહીંયા y upon r છે તો એની જગ્યાએ થશે r upon y. ચલો બંને બાજુથી r r ઉડી જશે. બંને બાજુથી ગયા ગુણાકારમાંથી r r ઉડી ગયા. તો આપણા માટે શું વધ્યું? x upon y. ઓ સર, x upon y વધ્યું. તો અહીંયા જુઓ કે x upon y છે. હા સાહેબ, આ રહ્યું x upon y નો મીનિંગ તો tan થીટા થાય છે. તો આની વેલ્યુ અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખાય છે ભાઈ tan થીટા. એટલે મીનિંગ એવો થયો કે tan થીટા upon cos થીટા બરાબર tan થીટા. તો મારે એક સૂત્ર અહીંયા લખવાનું થયું દોસ્તો, sin થીટા upon cos થીટા, sin થીટા upon cos થીટા બરાબર tan થીટા. સર, આપણે sin upon cos નો ગુણોત્તર લીધો ને, ઉલટો ગુણોત્તર લીધો હોત તો tan નો વ્યસ્ત મળે cot થીટા. કરો સાહેબ જોઈએ તો. ચલો અહીંયા તો આઈડિયા આવી ગયો આપણને. ચલો હવે ઓકે, બીજો ઉલટો ગુણોત્તર લઈએ. ચલો cos થીટા upon sin થીટા લઈએ. cos થીટા એટલે y upon r અને sin થીટા એટલે x upon r. ઉલટી ગુણાકારમાં લેવા પડે તો r r તો ગયા, y upon x આવ્યું. હવે જુઓ tan થીટા ની વેલ્યુ x upon y, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. પણ cot થીટા હોય તો સૂત્ર કયું આવે ખબર છે ને? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ y upon x. આ વેલ્યુ બને. તો અહીંયા y upon x. તો y upon x કોનું સૂત્ર આપે છે આપણને? cot થીટા નું. તો આ છે cot થીટા. તો મારા માટે સૂત્ર બન્યું કે બે cos થીટા upon sin થીટા હોય તો લખાય cot થીટા. તો બીજા બે સૂત્રો બન્યા sin થીટા upon cos થીટા બરાબર tan થીટા. મજા આવી ગઈ આજે. sin અહીંયા હતો, cos અહીંયા હતો, રાઈટ? તો sin upon cos થીટા બરાબર tan થીટા. sin થીટા upon cos થીટા બરાબર tan થીટા. અને ઉલટું કરીએ, cos થીટા upon sin થીટા તો અહીંયા tan થીટા. તો દોસ્તો આજે તમારી આગળ મેં ત્રિકોણમિતિનો પરિચય, મતલબ એના સૂત્રો અને એના ગુણોત્તરો વિશેની સમજ આપી. દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી ચાલુ કરીશું. આપણે સરે આજે જે લેક્ચર સમજાવ્યું એ 2 વાર જોવું પડશે અને જોડે જોડે એકવાર જોવાનું થશે. બીજી વાર જ્યારે જુઓ છો ત્યારે જોડે જોડે લખતા જવાનું થશે. તો જ તમને આ ચેપ્ટરની શરૂઆતની પ્રસ્તાવનામાં જો ખબર પડી જશે તો આગળના લેક્ચરમાં તમને સારી રીતના ભણવાની મજા આવશે. તો અહીંયા આજનું લેક્ચર હું અહીંયા સુધી રાખું છું.
ધન્યવાદ.